કપિતજમ્બુ ફલચારુભક્ષણમ નાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. આજથી લગભગ 5200 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આ કૃષ્ણ અર્જુનનો સંવાદ રચાયો. આ વર્ષે તો હમણાં મેં ન્યૂઝ વાંચ્યા હતા કે કુરુક્ષેત્રમાં જ હરિયાણા ગવર્મેન્ટે જ ગીતા જયંતિ 2-3 દિવસ પહેલાં ઉજવી. એટલે સારી વાત છે. એટલું કંઈક ધીમે ધીમે સનાતન જાગૃતિ થઈ રહી છે. સારી વાત છે. એનીવે, આ એક કોઈ એમ માનવાની જરૂર નથી કે આ વસ્તુ જે ભગવાન કહે છે એ બધાનું આપણે પાલન કરવું. ભગવાને પોતે જ વાંચ્યું છે કે ગુહ્ય છે ને ગુહ્યતમ ને ગુહ્યતમ, પણ જેટલું સમજાય એટલું આપણા માટે કલ્યાણકારક છે. આપણી એક તકલીફ છે, જન્મના હિસાબે આપણે સનાતની છીએ, પણ આપણા જે હોલી બુક કહેવાય ગીતા બહુ ઓછા વાંચે છે. અભ્યાસની વાત તો પછી, અને ગીતા જયંતિ ઉત્સવ છે એ તો કોઈને ખબર જ નથી મોટા ભાગે. એનીવે, આ પ્રસંગે જે ખાસ શ્રદ્ધાળુ છે, ગીતા પ્રેમી ભક્ત છે, અને જેને આ દિવસ અનુકૂળ હોય, પાછા ઘણાને અનુકૂળ પણ ના હોય, એ બધા અહીં આવ્યા છે. તો એ બધાને હું હાર્દિક આવકાર આપું છું અને સાદર પ્રણામ સાથે બધાને જય શ્રી કૃષ્ણ.